નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય બીએમાં ચેપ્ટર 8 છે નાણાકીય સંચાલન છે. અગાઉ આપણે નાણાકીય સંચાલનના લક્ષણો વિશે જોઈ ગયા, અર્થ અને ખ્યાલ વિશે છે. હવે આજે જોવાનું કે નાણાકીય જે સંચાલન છે એના હેતુઓ છે બે પ્રકારના છે. એક તો કીધું કે નફાના મહત્તમીકરણનો હેતુ છે અને બીજો જે હેતુ છે સંપત્તિના મહત્તમીકરણનો છે. તો પહેલો હેતુ છે કે નફાના મહત્તમીકરણનો હેતુ. નામ જ એવું છે નફાના મહત્તમીકરણ, કે મહત્તમમાં મહત્તમ નફો છે, વધુમાં વધુ નફો છે એ કમાવાની અહીંયા હેતુની ધારણા કરવામાં આવી છે. કે કંપનીની આવક છે મહત્તમ કરવી એને નફાનું મહત્તમીકરણ કહેવાય છે. તો એના માટે કંપનીમાં રોકાણ કરનારાઓ જે મહત્તમ ડિવિડન્ડની મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે. જોઈને જે રોકાણ કરનારાઓ શું એમની આશાએ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશા હોય અને કંપનીના શેર છે એમાં રોકાણ કરે એટલે કે ખરીદતા હોય છે, રોકાણકારો છે. કેમ નફો વધે તેમની જે ડિવિડન્ડ છે સારામાં સારું એ મળી શકે એટલા માટે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. એટલે મહત્તમ એટલે કે વધુમાં વધુ નફો, એમ વધારો છે. અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર જ આધારિત હોવી જોઈએ. કે જે પણ જે શેર હોલ્ડર હોય, રોકાણ કરનારા જે શેર ખરીદે છે એને દર વર્ષે ડિવિડન્ડ જે મળે છે એ નફા ઉપર જ આધારિત હોય છે મોટા ભાગે, બરાબર. જેટલો નફો વધુ હશે કંપનીનો એટલા પ્રમાણમાં જે રોકાણકાર હોય, શેર હોલ્ડર હોય, એને જે નફો જે છે એટલે કે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ છે વધુ મળવા પાત્ર થાય. પણ એના માટે નફો છે મહત્તમમાં મહત્તમ એટલે વધુમાં વધુ કરવો જરૂરી છે. તો એના માટે જે પણ સાધનો હોય કંપનીની અંદર છે, બધા જ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો કમાવવો જોઈએ. આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. જે ખોટ થાય, નુકસાન થાય એવા કોઈ પણ પ્રોજેક્ટ કે કાર્યને પસંદ કરવા જોઈએ નહીં. માત્ર જે નફાકારક હોય, નફો કરી આપે એવા જ પ્રોજેક્ટ કે કાર્યોને સ્વીકારવા જોઈએ, જેથી કંપની શેર દીઠ કમાણી પણ વધારી શકે છે. કે શેર દીઠ કમાણી જે પણ શેર હોલ્ડર હોય, શેર ખરીદે છે એની કમાણી પણ વધી શકે છે. અને કંપનીને આ રીતે શેર વેચાતા એનું જે રોકાણ હોય, મૂડી રોકાણ છે એ પણ વધવાની શક્યતાઓ વધી જાય છે, બરાબર. પહેલો મુદ્દો આ જોઈ ગયા, નફાના મહત્તમીકરણનો હેતુ છે. બીજું છે કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, એટલે કે સંપત્તિ આપણી હોય ને વધવી છે, એમ ઘટવી જોઈએ નહીં. એક યુનિટ છે તો બીજું બિલ્ડિંગ અથવા બીજી જગ્યાએ કોઈ યુનિટની સ્થાપના કરવામાં આવે, કોઈ એકમની છે, બરાબર. તો એમાં સંપત્તિના મહત્તમીકરણનો હેતુ રહેલો છે. તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ જે ચોખ્ખા વર્તમાન મૂલ્ય નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે ઓળખાય છે. એનું બીજું નામ યાદ રાખજો, ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. એટલે આ એના સાથે સંલગ્ન છે કે નફો સારામાં સારો થવો જોઈએ એમ. અને જે ચોખ્ખું મૂલ્ય હોય, બરાબર, ચોખ્ખું મૂલ્ય કોને કહેવાય છે? તો અહીંયા એનું વ્યાખ્યાને સંપૂર્ણ આપેલું છે એ સૂત્રમાં છે કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જે જરૂરી મૂડી રોકાણ કર્યું હોય એ બંને વચ્ચેનો જે તફાવત હોય ને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય, બરાબર. પહેલી શરૂઆતની લાઈન છે એમાં કે વર્તમાન મૂલ્ય કેટલું છે સંપત્તિનું, આપણું જે બિલ્ડિંગ હોય, મકાન છે, કે જે પણ આપણે જ્યાં કંપનીની સ્થાપના કરી એનું અત્યારે વર્તમાનમાં મૂલ્ય કેટલું છે અને એના માટે આપણે રોકાણ કેટલું કર્યું હતું પહેલાં શરૂઆતમાં છે, તે બંને વચ્ચેનો જે તફાવત હોય એને સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય. દાખલા તરીકે આપણે 5 વર્ષ પહેલાં જમીન ખરીદી હોય 5 લાખમાં, બરાબર છે, ગમે જગ્યાએ છે. હવે એ જ જગ્યાએ આપણે એ રોકાણ ત્યારે 5 લાખનું કર્યું હતું, બરાબર છે. અથવા કોઈ મકાન ખરીદ્યું, કોઈ પણ મિલકત ધારી લઈએ છીએ. હવે 15 લાખમાં અત્યારે એનું વર્તમાન મૂલ્ય કેટલું છે? 15 લાખ રૂપિયા છે, બરાબર છે. તો એની નેટ વેલ્યુ એટલે કે ચોખ્ખું એનું વર્તમાન મૂલ્ય આપણી સંપત્તિનું કેટલું થાય ત્યારે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે 10 લાખ અને 15 લાખ માઇનસ 5 લાખ, તો કે 10 લાખ રૂપિયા આપણી સંપત્તિનું હાલમાં વર્તમાન મૂલ્ય કહેવાય છે એનું, બરાબર. આમ
સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ છે રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને છે અવગણવામાં આવે છે. એટલે કે રોકડ જે પ્રવાહ છે, રોકડની આવક અને જાવક કેટલી થાય છે એને અહીંયા વધુ ધ્યાનમાં લેવાય છે. અને જે રોકાણ કર્યું હોય અને હાલમાં જે સંપત્તિ આપણી પાસે જે હોય મિલકત છે એનું વર્તમાન મૂલ્ય કેટલું છે, બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય, તફાવત છે, એને આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવાય છે. બીજી વ્યાખ્યા કીધી કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ એ નિશાની આપણે કરવી પડે અને સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ હોય બાદબાકી કરે એટલે આપણને ખ્યાલ આવશે કે વર્તમાન મૂલ્ય કેટલું છે, પ્લસમાં છે કે માઇનસમાં છે. બરાબર છે. ત્યાર પછી કીધું કે નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ છે ને મહત્તમ બને. મહત્તમ એટલે વધુમાં વધુ થાય. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ છે ને વધુ થાય. પછી જો સંપત્તિમાં વધારો થાય તો તરત જ શેર બજારમાં જે કંપનીના શેર હોય એનો ભાવ છે એ શેર બજારમાં વધી જતો હોય છે અને એ વધવાથી શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે. જેમના શેર હોય, શેર હોલ્ડરના શેરનો ભાવ પણ આપોઆપ વધી જાય. મેં રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા હોય, 500 રૂપિયાનો એક શેર છે, પણ એની સંપત્તિમાં વધારો થાય તો આજનો જે શેર બજારનો ભાવ હોય એ 700 રૂપિયા થઈ જાય. તો 200 રૂપિયાનો એક શેર ઉપર છે એ ભાવ વધારો થયો તો એટલો નફો કોને મળે છે? શેર હોલ્ડરને, જે રોકાણકાર હોય છે. તો જેના કારણે શેર હોલ્ડરની મિલકતમાં પણ વધારો થાય છે, કંપનીની મિલકતમાં તો વધારો જ થાય છે, પણ સાથે સાથે જો સંપત્તિનું મહત્તમીકરણ થશે તો શેર હોલ્ડરની કિંમતમાં પણ વધારો થાય છે. આમ નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યું છે. અત્યારે નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ છે અત્યારે ચડિયાતો જોવા મળે છે. અને એની તરફેણ કોણ કરે? યાદ રાખજો, પ્રોફેસર છે સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. બરાબર. એટલે યાદ રાખજો કે સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કોણ કરે છે? પ્રોફેસર સોલોમન. વિકલ્પ કે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે. બરાબર. ત્યારબાદ છે નાણાકીય સંચાલનનું મહત્ત્વ છે, તો એના મુદ્દાઓ જોઈ લઈએ. ટૂંકા પ્રશ્નોમાં ક્યાંક પૂછાય 2 કે 3 માર્ક્સમાં, તો તમારે ખાલી સમજાવવાની જરૂર નહીં, પણ જે મુદ્દા આપ્યા એ લખવાની જરૂર પડે તમારે. બરાબર છે. 2 માર્ક્સમાં હોય તો 4 મુદ્દા લખવા પડે અને 3 માર્ક્સમાં હોય તો 6 મુદ્દા છે. પહેલું છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ અહીંયા લગાવી શકાય છે કે નિશ્ચિત સમય દરમિયાન લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની મૂડીની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન છે મેળવે છે. એટલે કે ભવિષ્યમાં 5-10 વર્ષ પછી આપણને કેટલી મૂડીની જરૂર પડશે, અથવા તો અત્યારે ટૂંકા ગાળામાં એટલે કે ચાલુ વર્ષમાં પણ આપણને કેટલી મૂડીની જરૂરિયાત રહેશે, 6 મહિનામાં, 1 વર્ષમાં કે 2 વર્ષમાં છે. બરાબર છે. તો એનું આયોજન છે અથવા એનો અંદાજ છે નાણાકીય સંચાલન દ્વારા મેળવી શકાય છે. બીજો મુદ્દો છે કે નાણાંની પ્રાપ્તિ છે. તો જે મૂડીની પ્રાપ્તિ કરવાની છે એની સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવી શકાય છે. હવે ઓછી પડતર અને કરકસરયુક્ત પસંદગી કે જ્યાં આપણને ઓછા વ્યાજે પૈસા કે જે મૂડી મળે છે, ઓછીની રકમ છે, એવી જગ્યાએ અથવા એવા પ્રાપ્તિ સ્થાનોની પસંદગી આપણે કરવી જોઈએ જેથી કરીને ઓછી પડતરે આપણે મૂડી મેળવી શકાય છે. જે નાણાકીય સંસ્થા પાસે લોન લઈએ, બેન્કોમાંથી લોન લઈએ છીએ, પ્રાઇવેટ બેન્કો હોય અથવા રાષ્ટ્રીયકૃત એટલે કે મધ્યસ્થ સરકારી બેન્કો જોઈએ છે. તો કઈ જગ્યાએથી આપણે મૂડી લઈએ છીએ ઓછીની રકમ, એ આપણે માટે તો મૂડી જ થાય પછી ધંધા માટે કંપનીમાં, પણ એમાં ઓછામાં ઓછો વ્યાજનો દર હોય એ જગ્યાએ આપણે મૂડી મેળવવી જોઈએ અને એવા પ્રાપ્તિ સ્થાનોની પસંદગી આપણે કરવી જોઈએ. ત્યારબાદ આયોજન અને અંકુશ છે. તો નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ પણ એટલું રાખવું છે, ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓ હોય તો એવા ખર્ચાઓને આપણે ઓછા કરવા જોઈએ. જરૂરિયાત પૂરતી જ જે ખર્ચાઓ હોય અથવા તો જે પણ મિલકતની ખરીદી કરવાની હોય
એ જરૂરિયાત પૂરતી કરીને આપણે નાણાંનું આયોજન અને અંકુશ છે સારામાં સારી રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ નાણાંની વહેંચણી છે. જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની વહેંચણી કેવી રીતે કરવાની છે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે, કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં કયા વિભાગમાં છે, કેટલી રકમની નાણાંની જરૂરિયાત છે, એનું આયોજન પણ ખૂબ જ એટલું જ જરૂરી છે. તો નાણાંની વહેંચણી કયા વિભાગમાં કેટલા પ્રમાણમાં કરવાની છે જેથી બધા વિભાગમાં છે ને પૂરતા પ્રમાણમાં છે નાણાં મળી રહે, કોઈને પણ એની અછત વર્તાય નહીં. એ રીતે નાણાંની વહેંચણી કરવાનું કાર્ય એ નાણાકીય સંચાલનનું જોવા મળે છે. ત્યારબાદ તરલતાની જાળવણી છે. તરલતા એટલે કે રોકડ પ્રવાહપત્રક અને રોકડ અંદાજપત્રક તૈયાર કરી તરલતાની જાણકારી મેળવે છે, જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શિલક છે આપણી હાથ ઉપર રાખી શકાય ભવિષ્યમાં છે. કે રોકડ અંદાજપત્ર એટલે આપણને ખબર છે ભવિષ્યમાં કેટલી આવક અને જાવક થાય એ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર છે. અને રોકડ પ્રવાહપત્રકમાં પણ આપણે જાણી શકીએ કે અમુક સમય દરમિયાન આપણી પાસે કેટલી આવક હશે ને જાવક હશે, તો આપણે રોકડ શિલક કેટલી હાથ ઉપર રાખી શકાય તો એની જાણકારી છે આ બંનેને આધારે એનું અર્થઘટન કરવાથી આપણને મળી શકે છે. બરાબર છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે કે આવકની પણ વહેંચણી કરવી પડે. તો નફાનો કેટલોક હિસ્સો શેર હોલ્ડર વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તો એ નક્કી કરવું પણ ખૂબ જ જરૂરી છે. જે આવક એટલે આપણી આવક જે કંપનીની હોય નફો કહેવાય છે, પણ નફામાંથી અમુક જે હિસ્સો હોય ને શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવતો હોય છે દર વર્ષે, અને અમુક જે હિસ્સો હોય આપણે એનું રોકાણ છે ધંધામાં ફરીથી કરવામાં આવે છે, એને પુનઃરોકાણ કરવું એવું કહેવાય છે. તો એ નાણાકીય સંચાલનને એ અગત્યનું કાર્ય છે એનું કઈ રીતે એની વહેંચણી કરવાની છે નફાની ડિવિડન્ડ તરીકે અને પુનઃરોકાણ ધંધામાં કેટલું કરવાનું છે બંનેને. ત્યારબાદ ચાલુ મિલકતોનું સંચાલન છે. ચાલુ મિલકતો આપણે રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપત્ર, જામીનગીરીઓ છે, બેંક શિલક વગેરેનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતોના રોકાણ માટે નીતિનું ઘડતર કરવાનું એક કામ એ કરવાનું છે. એટલે કે ચાલુ મિલકતો કેટલી રાખવાની છે, રોકડ કેટલી રાખવાની, દેવાદારો, માલ સામગ્રી કેટલી છે, જામીનગીરીઓ ક્યાંક હોય, બેંકમાં શિલક કેટલી હશે, તો બધેનું સચોટપૂર્વક અને ચોક્કસ નીતિને આધારે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. એ નીતિનું ઘડતર કરવામાં આવે છે. રોકાણ માટેની નીતિનું કઈ જગ્યાએ કેટલી રકમ રાખવાની છે તો એ અહીંયા નાણાકીય સંચાલનનું એક કાર્ય છે. ત્યારબાદ નાણાકીય નિર્ણયો છે. તો એમાં નાણાકીય નિર્ણયો યાદ રાખજો. અહીંયા મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગેના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે અને જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન પણ જાળવવું એટલું જ જરૂરી છે. મૂડી બજેટ જે આગળ મુદ્દો આવશે આપણે, ડિવિડન્ડની નીતિ હોય, ડિવિડન્ડ કેટલું વેચવાનું છે, નફાનું ફરીથી પુનઃરોકાણ કેટલું કરવાનું છે, તે બધા નાણાકીય નિર્ણયો છે એ લેવામાં આવતા હોય છે. અને છેલ્લો મુદ્દો છે ધંધાની શાખમાં વધારો છે. તો ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન છે મહત્ત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન છે એ નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે જેથી કર્મચારીને પગાર અને લેણદારોને સમયસર રકમ ચૂકવણી કરી શકાય, જેથી કરીને ધંધાની જે શાખ હોય ને એ બજારમાં વધારો થાય છે. એટલી શાખા છે બજારમાં ધંધાની વધે છે. કેમ કે આ બધું જે નિર્ણય છે પૂરતા પ્રમાણમાં આપણી નાણાકીય અનુકૂળતા ઊભી થવી જોઈએ પાછું, કે જેથી કરીને જે સમયસર પગાર ચૂકવવાનો હોય કર્મચારીને 1 થી 10 તારીખમાં મોટાભાગે પગાર ચૂકવાય છે, તો એની અસર છે બજારમાં સારામાં સારી ઉદ્ભવે છે, શાખામાં વધારો થાય ધંધાની છે. લેણદારોને સમયસર 2 મહિનામાં, 1 મહિનામાં, 6 મહિનામાં જે પણ સમય આપ્યો હોય એની યોગ્ય ચૂકવણી કરી શકાય છે. અને આ બધાને લીધે જ કંપનીને પ્રોફિટ થાય છે, ધંધાની બજારમાં શાખમાં વધારો થાય છે. બરાબર. તો આ નાણાકીય સંચાલનના મહત્ત્વના મુદ્દાઓ છે. 1 થી 9 મુદ્દા આપણે જોઈ ગયા છે. ત્યારબાદ હવે નાણાકીય નિર્ણયો છે એ આપણા કોર્સમાં છે ને યાદ રાખજો. બરાબર. એમાં રોકાણ સંબંધિત નિર્ણયો છે, ધિરાણ સંબંધિત છે અને
ડિવિડન્ડ સંબંધિત છે, બરાબર. ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે 8.3 છે, એને આપણે ચલાવવાનો છે પછીના વિડીયોમાં. મૂડી માળખું કોને કહેવાય છે, ખ્યાલ અને વ્યાખ્યા છે.